નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું 19મી ડિસેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલા આપ સૌ છે બરાબર કરંટ અફેરના જેટલા પણ લેક્ચર આવે છે એની પીડીએફ જોઈતી હોય તો તમે આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ડાઉનલોડ કરી શકો છો. ઓકે, કોર્સ ઓફર સંબંધિત માહિતી જોઈતી હોય તો આ નંબર પર ફોન કરી શકો છો. ઓકે, તો તમને એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં જૂના નવા તમામ કરંટ અફેરની પીડીએફ મળી જશે. શરૂ કરીએ 19મી ડિસેમ્બરના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં. સૌથી પહેલો ક્વેશ્ચન એવો છે કે હાલમાં જ આઈસીસી મહિલા પ્લેયર ઓફ ધ મંથ નવેમ્બર 2000 મહિલા નહીં પુરુષ, બરાબર, પુરુષ માટેનો જે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ છે નવેમ્બર 25 માટેનો એ સાયમન હાર્મરને મળ્યો છે. એ કયા દેશના છે? તો સાયમન હાર્મર છે દક્ષિણ આફ્રિકાના છે. હાલમાં એમને આ પુરસ્કાર મળ્યો છે. ઓપ્શન એ આપણો આન્સર થશે. તો પુરુષનો મળ્યો છે સાયમન હાર્મરને, બરાબર, દક્ષિણ આફ્રિકાના ખેલાડી છે. મહિલાઓનો જે મળ્યો છે બરાબર એ શેફાલી વર્માને મળ્યો છે. એ ભારતના ખેલાડી છે, એ બધાને ખબર જ હોય. તો પૂછ્યો તો એ પુરુષનો ક્વેશ્ચન હતો. સાયમન હાર્મર છે દક્ષિણ આફ્રિકાના છે. નવેમ્બરમાં આ બંનેને મળ્યો છે. એની પહેલાનો ઓક્ટોબરનો જે હતો એ લારા વોલવાર્ટને મળ્યો હતો. એ પણ દક્ષિણ આફ્રિકાના ખેલાડી હતા, એ પણ મહિલા હતા અને અહીંયા પુરુષ હતા. તો દક્ષિણ આફ્રિકામાં ઓક્ટોબર મહિનાનો લારા વોલવાર્ટને મળ્યો છે, દક્ષિણ આફ્રિકાના છે. પુરુષોમાં આ પુરસ્કાર સેનુ રાન મુથુસામીને મળ્યો છે, એ પણ દક્ષિણ આફ્રિકાના છે. તો દક્ષિણ આફ્રિકાનો છેલ્લા હમણાં આઈસીસી પ્લેયર ઓફ મંથમાં ઘણો દબદબો રહ્યો છેલ્લા 2 મહિનાની અંદર. બાકી સપ્ટેમ્બરમાં ભારતના સ્મૃતિ મંધાનાને મળ્યો હતો અને પુરુષોમાં અભિષેક શર્માને મળ્યો હતો. તો ભારતના ખેલાડીઓ પણ ઓછા નથી. ઓગસ્ટમાં પણ એવી રીતે મોહમ્મદ સિરાજ ભારતના છે, પુરુષો માટે મળ્યો હતો. મહિલાઓમાં ઓર્લા પ્રેન્ડર ગાસને મળ્યો હતો. ક્લિયર? એ આયર્લેન્ડના ખેલાડી છે. તો આ બધા પુરસ્કારો છે, તમે યાદ રાખજો, આમાંથી ક્વેશ્ચનો પૂછાઈ શકે એમ છે. ક્લિયર? આ બધા પુરસ્કારો યાદ રાખજો. એના પછીનો ક્વેશ્ચન છે કે 19 ડિસેમ્બર એના પછીનો ક્વેશ્ચન છે કે ભારતના ચીફ ઇન્ફોર્મેશન કમિશનર છે એના તરીકે કોની નિયુક્તિ થઈ છે? તો ભારતના ચીફ ઇન્ફોર્મેશન કમિશનર બન્યા છે એ રાજકુમાર ગોયલ બન્યા છે. ઓપ્શન સી આપણો આન્સર બનશે. થોડીક વાત આમના વિશે કરીએ તો રાજકુમાર ગોયલ હમણાં ચીફ ઇન્ફોર્મેશન કમિશનર બન્યા છે. ક્યારથી ચાર્જ સંભાળશે? તો કે 15 ડિસેમ્બરથી એ ચાર્જ સંભાળવાના છે. એમને શપથ કોણે અપાવ્યા સાહેબ? તો શપથ અપાવ્યા આપણા રાષ્ટ્રપતિ એટલે કે પ્રેસિડેન્ટ દ્રૌપદી મુર્મુએ અપાવ્યો છે. સૌથી પહેલા ટ્રાઇબલ રાષ્ટ્રપતિ છે, એ પણ આપણે યાદ રાખીશું. ઓકે, અને બાકી વાત કરીએ તો આ કાર્યક્રમ છે, ઓકે, એમાં જે કાર્યક્રમ છે એ કયા સ્થળે યોજાયો હતો એવો ક્વેશ્ચન પૂછે તો એ કાર્યક્રમ છે શપથ ગ્રહણ સમારોહનો, એ નવી દિલ્હી ખાતે યોજાયો હતો. ક્લિયર? રાષ્ટ્રપતિ તો ઉપસ્થિત હતા જ તે, પણ ઉપરાષ્ટ્રપતિ પણ એમના શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત હતા. બાકી ભારતમાં કેટલામા નંબરના સીઆઈસી બનશે? ભારતના 13મા નંબરના સીઆઈસી બનશે. ઓકે, તો આપણે આટલું યાદ રાખશું. બાકી સીઆઈસી પર છે આરટીઆઈ એક્ટ 2005 હેઠળ કાર્ય કરે છે, બરાબર. બાકી એમનો કાર્યકાળ જે છે બરાબર ટોટલ 3 વર્ષનો રહેશે. કેટલા વર્ષનો રહેશે? 3 વર્ષનો એમનો કાર્યકાળ રહેવાનો છે. ગોવા મુક્તિ દિવસ આ કઈ તારીખે ઉજવાયેલો છે? આજે 19 ડિસેમ્બર છે. 19 ડિસેમ્બરે આજે ગોવા મુક્તિ દિવસ હોય છે. હાલમાં જ ગોવા મુક્તિ દિવસ 19 ડિસેમ્બર ઉજવાયો છે. 19 ડિસેમ્બર 1961ના રોજ છે ગોવા પોર્ટુગીઝોના શાસનમાંથી મુક્ત થયું, બરાબર. 1961 સુધી પોર્ટુગીઝોએ ગોવામાં શાસન કર્યું. 1961માં મુક્ત થયું. 1962માં બરાબર એ કેન્દ્ર શાસિત જાહેર થયો, બરાબર. અને 12મો બંધારણ સુધારો તો એ વખતે પછી પાછળથી આવા બધા સુધારાને બંધારણ સુધારામાં નથી ગણવા એવો પણ ચુકાદો આવેલો હતો, બરાબર. બાકી 1987માં ગોવા અને તેની સાથે મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ આ બંનેને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો હતો. ઉપરાંત સશસ્ત્ર સીમા બળ એમની 62મી વર્ષગાંઠ પણ 19મી ડિસેમ્બરે ઉજવાય છે, તો એને પણ આપણે યાદ રાખીશું. ક્લિયર? કવિતા ચાંદે
એમણે કયા મહાદ્વીપની સૌથી ઊંચી ચોટી છે માઉન્ટ વિન્સન એ સર કરી છે? તો માઉન્ટ વિન્સન છે કયા ખંડની સૌથી ઊંચી ચોટી છે એ આપણે યાદ રાખીશું. તો એ એન્ટાર્કટિકાની સૌથી ઊંચી ચોટી આવે છે. તો એમણે સર કરી છે કવિતા ચાંદે. ઓપ્શન સી આપણો આન્સર થશે, કવિતા ચાંદે. બરાબર, સોરી, કવિતા ચાંદે નહીં, કવિતા ચાંદ. તો એમણે આ સર કરી છે એન્ટાર્કટિકા મહાદ્વીપની સૌથી ઊંચી ચોટી, જેનું નામ છે માઉન્ટ વિન્સન. એમની ઊંચાઈ છે બરાબર 4892 મીટર. બરાબર. કવિતા ચાંદની વાત કરીએ, ઓકે, તો એ ઉત્તરાખંડ રાજ્યના અલ્મોડા જિલ્લાના રહેવાસી છે. ક્લિયર? બાકી બીજું કશું આમાં એટલું બધું કંઈ યાદ રાખવા જેવું છે નહીં. 3-4 લીટી જે સ્ટાર્ટિંગની છે, 4 લાઈન, એમાંથી ક્વેશ્ચન તમારા આવી શકે છે. બાકી 12 ડિસેમ્બર 2025ના રોજ એમણે ચડાઈ કરી હતી. એ ક્વેશ્ચન પરીક્ષાની માટે એટલો બધો અગત્યનો નથી. ઓકે. બીજી એક વસ્તુ, માઉન્ટ વિન્સન છે એના ઉપર ચડાઈ કરવી થોડી કઠિન છે. તો એમની આ સિદ્ધિ છે, બરાબર, એ ખૂબ જ અગત્યની છે. ઓકે. આ ખૂબ જ કપરી છે કે માઉન્ટ વિન્સનની ચડાઈ કરવી. બરાબર. તો એ ખૂબ જ બહોળા પ્રમાણમાં એમણે સિદ્ધિ હાંસલ કરી છે. બરાબર. 7 સમિટ ચેલેન્જ છે એના તરફ એમનો મહત્વપૂર્ણ ભાગ છે. ક્લિયર? જોસે એન્ટેનો એ કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે? જોસે એન્ટાનિયો એ હાલમાં જ ચીલી દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા છે. એક જ મિનિટ, હું ચાર્જિંગ મૂકી લઉં. નહીંતર વિડીયો અધૂરો રહી જશે. તો જોસે એન્ટેનિયો કયા દેશના રાષ્ટ્રપતિ છે? એ ચીલીના રાષ્ટ્રપતિ છે. તો ઓપ્શન સી આપણો આન્સર થશે. હાલમાં જ છે જોસે એન્ટેનિયો છે, બરાબર, ચીલીના રાષ્ટ્રપતિ બન્યા. ટોટલ કેટલા ટકાએ એમણે જીત મેળવી? 58% સાથે એ જીત મેળવ્યા છે. તો 58%થી વધારે મત મેળવી એમને નિર્ણાયક જીત મેળવી છે. એમની પાર્ટીનું નામ પૂછી શકાય, રિપબ્લિકન પાર્ટી છે. કોને હરાવે? તો જેનેટ ઝારાને હરાવે છે. ઓકે, એવું રેર કેસમાં પણ માંડ પૂછશે કદાચ તમને, કેમ કે ચીલે એટલો બધો મોટો કન્ટ્રી પણ નથી. તો આમાંથી યાદ રાખવા જેવું 58% જીત્યા. બરાબર. રિપબ્લિકન પાર્ટીના છે અને કયા દેશના છે? ચીલીના છે. ચીલીનું ચલણ યાદ રાખજો અને રાજધાની યાદ રાખજો. બરાબર. તો ચીલી છે, બરાબર, ત્યાંની રાજધાની છે, બરાબર, એ સેન્ટિયાગો છે. બરાબર. અમેરિકામાં આવેલો એક ખંડ છે, એ પણ આપણે યાદ રાખીશું. ક્લિયર? ચલણ અહીંયા સ્ક્રીન ઉપર તો નથી લખ્યું, પણ ચલણ તમને જણાવી દઉં. ચીલીનું જે ચલણ છે, બરાબર, એ શું છે? પેસો. એ પણ યાદ રાખજો, ચીલીનું ચલણ છે એ પેસો છે. ક્લિયર? ગ્લોબલ એઆઈ ઇન્ડેક્સ અથવા ગ્લોબલ એઆઈ વિબ્રન્સી ટૂલ 2024 એમાં કયો દેશ છે પ્રથમ સ્થાન પર રહેલો છે? તો પ્રથમ સ્થાન અહીંયા અમેરિકાનું છે. ઓકે, અમેરિકા પ્રથમ સ્થાન ઉપર છે. ચીન છે અહીંયા બીજા ક્રમે છે અને ત્રીજો ક્રમ આપણા ભારતનો છે. તો ગ્લોબલ એઆઈ ઇન્ડેક્સ પણ ગણી શકો આને, કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં જેનો સૌથી સારો ફાળો છે એ પહેલા ક્રમે છે. એવી રીતે રેન્કિંગ આપી છે. તો અમેરિકા પ્રથમ સ્થાને છે. રેન્કિંગ જેમણે જાહેર કરી સંસ્થાનું નામ છે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી. તો આ ગ્લોબલ એઆઈ ઇન્ડેક્સની રેન્કિંગ કોણે જાહેર કરી એવું પણ પૂછે, તો એ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી જાહેર કરી છે. ગ્લોબલ એઆઈ વિબ્રન્સી ટૂલ 2024 આ રિપોર્ટનું નામ છે. જેમાં બીજો ક્રમ ચીનનો છે, પહેલો ક્રમ અમેરિકાનો છે, ત્રીજો ક્રમ આપણો ભારતનો છે. ભારત 2023ની વાત કરીએ તો 7મા ક્રમે હતું. 2024 વાળી રેન્કિંગમાં એ ડાયરેક્ટ જમ્પ ઉછાળીને ત્રીજા ક્રમ ઉપર આવી ગયો છે. કેટલો જમ્પ લગાવ્યો? 4 સ્થાનનો જમ્પ લગાવ્યો. બરાબર. બાકી અમેરિકા એઆઈ ક્ષેત્રની અંદર રિસર્ચ, સ્ટાર્ટઅપ, ખાનગી રોકાણ બધામાં આગળ છે. ચીને પણ એઆઈના વિકાસમાં છે, સરકારી સહાય, મેન્યુફેક્ચરિંગ ક્ષમતા બધામાં મહત્વનો ફાળો આપ્યો છે. 16 ડિસેમ્બરે કયા રાજ્યને પોતાનો રાષ્ટ્રીય દિવસ ઉજવ્યો છે? કયા રાજ્યની, કયા દેશે? તો બહરીને પોતાનો રાષ્ટ્રીય દિવસ ઉજવ્યો છે 16 ડિસેમ્બરે. આન્સર આવશે બહરીન. હાલમાં જ છે 16 ડિસેમ્બરે બહરીને છે પોતાનો નેશનલ ડે એટલે કે રાષ્ટ્રીય દિવસ ઉજવેલો છે. બહરીનનો રાષ્ટ્રીય દિવસ છે એ
16મી ડિસેમ્બરે આવે છે. બાકી બહરીન છે એ આઝાદ ક્યારે થયું હતું કે 1971માં એમણે સ્વતંત્રતા મેળવી. કયા દેશનું એમાં શાસન હતું તો બ્રિટન એટલે કે બ્રિટિશ લોકોનું બહરીન ઉપર શાસન હતું. 1971માં મુક્ત થયું. બહરીન પશ્ચિમ એશિયામાં આવેલ એક દ્વીપીય દેશ એટલે કે આઇસલેન્ડ નેશન છે. બહરીન છે પર્શિયલ ગલ્ફ વિસ્તારની અંદર આવેલો એક દેશ છે. રાજધાની એની મનામા છે. બરાબર, એનું ઓફિશિયલ નેમ કિંગડમ ઓફ બહરીન છે. ઓકે, એમને ત્યાં જે શાસન પ્રણાલી છે એ બંધારણીય રાજતંત્ર એટલે કે કોન્સ્ટિટ્યુશનલ મોનાર્કી છે. ત્યાં રાજા પણ છે કિંગ હમાદ બિન ઈસા અલ ખલીફા ત્યાંના રાજા છે અને ત્યાંનું ચલણ છે દિનાર છે. તો આટલા પોઈન્ટ આમાંથી યાદ રાખવાના થાય. એક વાક્યના ક્વેશ્ચન ઉપર જોઈએ તો એમાં પણ આજે થોડા ઘણા ક્વેશ્ચનો 2-5 વધાર્યા છે મેં. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે 2025નો FIA યુરોપિયન રેલી ચેમ્પિયનશિપનો ખિતાબ છે કોણે જીત્યો છે? તો MRF ટાયર્સે જીત્યો છે. ઓકે, આન્સર આવશે MRF ટાયર. મુખ્ય સૂચના આયોગ તરીકે હાલમાં કોણે શપથ લીધા? તો રાજકુમાર ગોયલે. આગળ આપણે વાત કરી ગયા. 68મી રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપમાં રાયજા ઢિલ્લો એમણે કયું પદક મેળવ્યું? તો એમણે મેળવ્યું ગોલ્ડ મેડલ. ભારતનું પ્રથમ પાવર મ્યુઝિયમ ક્યાં બનશે? બિહારના પટનામાં બનશે. તો આન્સર આવશે બિહાર અને સ્થળ પૂછે તો પટના. વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં ચિત્તાનું નવું નિવાસસ્થાન બનશે? ચિત્તાઓ છે એના માટે નવા નિવાસ સ્થાનો છે આપણે તૈયાર કરી રહ્યા છીએ. એમાંથી એક છે મધ્યપ્રદેશમાં આવેલું વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ. જો ક્યાં ક્યાં હતા? ગાંધીસાગર વન્યજીવ અભયારણ્યમાં ગયા હતા, કુનો નેશનલ પાર્કમાં આવેલા છે ચિત્તાઓ, બરાબર, અને હવે વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વમાં પણ એમનું સ્થાન બનાવવામાં આવી રહ્યું છે. GB બરુવાનું અવસાન થયું. કોણ હતા? એ ગાયક હતા. પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાની પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બન્યા? એ સંગીતા બરુઆ બન્યા છે પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયા. WWEI હાલમાં જ કયા WWEI આઇકને સંન્યાસની જાહેરાત કરી? જોન સીનાએ WWE માંથી નિવૃત્તિ લઈ લીધી. 2025માં દુનિયાનું સૌથી શક્તિશાળી પાસપોર્ટ કયા દેશે બહાર થયું? આ અગાઉ આપણે જોઈ ગયા ડિસ્ક્રિપ્ટિવમાં, અહીંયા ઓનલાઈનરમાં આવી ગયો છે ભૂલથી. તો UAE કર્યું છે, બરાબર. કેન્દ્રીય મંત્રીમંડળ મુક્ત વેપાર સમજૂતી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે હાલમાં કયા દેશ સાથે મંજૂર કરી? તો ઓમાન સાથે આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હમણાં મંજૂર કર્યો છે. ભારત અને કયા દેશ વચ્ચે સ્કોર્પિયન પનડુબ્બી જાળવણી માટે દ્વિપક્ષીય MOU કરવામાં આવે છે? તો ભારત અને બ્રાઝિલ વચ્ચે કરાર થયેલા છે. NCIER એના નવા મહાનિદેશક કોણ બન્યું? સુરેશ ગોયલ બન્યા છે. આન્સર આવશે સુરેશ ગોયલ. બસ આ સાથે 19 ડિસેમ્બરનો વિડીયો સમાપ્ત કરીએ. બરાબર, થોડોક આજે વોઇસ ડીમ લાગ્યો હશે મારો, પરંતુ આવતીકાલે આપણે ફરી એક જોશ સાથે બરાબર આપણે કરંટ અફેર શરૂ કરશું. બરાબર, આજનો દિવસ થોડોક મારો વીક ગયેલો છે, તો આવતીકાલે ફૂલ જોશ સાથે આપણે 20 ડિસેમ્બરથી કરંટ અફેર પાછા શરૂ કરશું. ક્લિયર? ચાલો, આ સાથે રજા લઈએ.